શાંતિથી બેઠા ક્યાં નવા સભ્ય ક્યાં હાલો બતાવો હાલો હાલો બધા હાલો આપણે આપણા સીમન સ્ટેશને છે ડોઝ લઈને આવી ગયા અને ત્યાં મારે તમને બધું વિડીયો બતાવો તો જોજો નીકળી ગઈ છે સુમન છે ને પોતાના આજે આપણે જે જીએલડીબી સંસ્થામાં કેસરને અત્યારે વરી છે એ આંચળની અંદર ફૂલ પાર આવી ગયો છે જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સવારે અને અહીંયા આપણા ઘરેથી કરી છે, કારણ કે રાતના જે આપણે ગયા નહોતા આજે શું એવું લાગતું નહોતું કે કેસર વીએ એટલા માટે. તો સવારનું બધું કામ કરી આવ્યા છે એકદમ ઓકે, અને કેસરને છેલ્લે ચેક કરીને આવી ગયા છે ઘરે. અને અહીંયા ચેક કરો ધોરીનો અને એવું બધા શાંતિથી બેઠા. ક્યાં નવા સભ્ય ક્યાં હાલો બતાવો હાલો હાલો બધા હાલો. અને આજે આપણે આની તમને એક વાત કહેવાની છે, હમણાં જણાવું તમને. બારે લ્યો એને બારે લ્યો. બે 3 દિવસથી છે એ આપણે જોઈ નતા શકતા ને, કારણ કે એક દિવસ અંદર હતી ને પછી આપણે એકાદો દિવસ હતા નહીં અહીંયા, મતલબ ટાઈમ નહોતો મળ્યો ને. આજે ચેક કરો, આનું નામ રાખી દીધું ને હું તમને અત્યારે નહીં જણાવું, પછી જણાવીશ. કેવું ડાય ડાય હે ને હે? હાલો તો પૂરી નાખો પાછા એને. મેલ દે તું મેલ દે, એમ ના ખેંચાય. ધીમે ધીમે દરવાજો બંધ કરી દો. આપણે નવા સભ્યને ચેક કરી લીધા છે ને. હવે વાત કરું હું તમને સુમનની. આર્યા સુમન, સુમન ઉભી થા, ઉભી થાય સુમન. હા અરે સુમન ગઈકાલે રાતથી હિટમાં છે અને અત્યારે એને બીજદાન કરવાનું છે. કેમ છે પણ એ મુંડો તીરભાઈ ટોપ છે ને, પણ આપણાથી તો ભડકીએ ભારે ને પાછા. અરે બંસી પણ હવે ધીમે ધીમે જો વેતર ઉપર આવતી આવે છે. અને લગભગ છે 8 તારીખે 9 મહિનાનું ગાપ પૂર્ણ થશે અરે બંસરીને, અને આને આજે બીજદાન કરવાનું છે. તો હાલો તીર્થભાઈ ઢમણું ઉપર હાલો બીજ લેતા આવીએ પહેલાં, અને પછી બીજદાન કરીએ. અને કયું બીજદાન કરશું ને એ બધી તમને હું આગળ જણાવીશ. લે આવ્યા ઢમણું. ઢમણું મતલબ કન્ટેનર, લિક્વિડ નાઇટ્રોજનનું જે કન્ટેનર આવે ને એ દેશી ભાષામાં ઢમણું કહો. તો એ ઢમણું લઈને જાય આપણે આપણા સ્ટેશને, સિમેન્ટ સ્ટેશને, ને ત્યાંથી ઉપાડીએ ડોઝ. આપણે આપણા સિમન સ્ટેશને છે એ ડોઝ લઈને આવી ગયા, અને ત્યાં મારે તમને બધું વિડીયો બતાવો તો જોજો નીકળી ગઈ છે. પણ હવે શું એક ફોન આવી ગયો, કયો તે વાત કરવામાં તો ડોઝ લઈને અહીંયા પહોંચી ગયા ને ખબર જ ના પડી કાંઈ. તો કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક જોશું આપણે. નહીં આજે તો મોકો હતો કે આપણું સિમેન્ટ સ્ટેશન તમને બતાવત, પણ કાંઈ વાંધો નહીં, ક્યારેક જોશું. અને હવે બસ સુમનને બહાર લઈ લઈએ એકવારની, અહીંયા ક્યાંક બાંધીને કરી નાખી વ્યવસ્થિત. તો આપણે સુમનને બીજદાન થઈ ગયું છે એ તમને બતાવ્યું નહીં, કારણ કે ફોન કે બધું હું બીજદાન કરવું કે શું કરવું કે ગાયને પકડવી કે, એટલે આમ એક ફોટો ખેંચ્યો હતો જે થંબનેલમાં છે એ, તો તમે જોઈ લેજો. અને બાકી બીજદાન કયું કર્યું ને એ બધું હું તમને આગળ જણાવીશ, અત્યારે નહીં હો, પછી સાંજના જણાવીશ. અને હવે તો બીજું કાંઈ કામ અહીંયા છે ને, હાલો નીકળીએ હવે કામે. તો મિત્રો આપણે સુમનને બીજદાન કરીને આપણે કામથી અહીંયા ખેંગારપુર આવ્યા હતા. અને ખેંગારપુર આપણે આવ્યા ને એટલે અચાનક ગાયો દેખાણી એટલે આપણે યાદ આવી ગયું કે લાડાને ચેક કરતા જાય. તો અહીંયા તમે ચેક કરો, આપણો લાડો પોપટનો ભાઈ લગભગ 2 વર્ષ થવા આવ્યા નહીં અહીંયા છે ગૌશાળામાં. હે આવી ગયા તને યાદ છે? એમ ને લીલી મકાઈ ખાઈ રહ્યો તારે. આજે રાવતીયો હતો ને, સેમ ટુ સેમ રાવતીયો થવાનો બીજો. વાદીલો એવો છે કે મોં બતાવતો નહીં. લાડો લાડો આપણે તો થોડું સાંભળીએ આપણું ભાઈ. હે લાડો પાહી જવાય નહીં પાછું.
હા જોશે જોયું તો ખરું લે. અડો અડો અડો. હવે જોયું તું પાછું ત્યાં વળી આપણે મોબાઈલ ચાલુ કર્યો ત્યાં નીચું જોઈ ગયો. અમોને આમ ફરીને જ બતાવું તમને. લાડાના સિંગ કાઢો ને બાકી છે હજી તો. હા હવે જોયું હું બાકી. વાહ લાડો વાહ. ભલે હાલો તો અહીંયાથી નીકળ્યા હતા તો તમને બતાવી દીધો અને આપણે જોઈ લીધો. લગભગ આપણી ગૌશાળાએથી મૂક્યો ને અહીંયા ખેંગાર પર એ પછી મેં તો રૂબરૂ તો પહેલી વાર જોયો છે લાડાને. તો આપણે લાડાને ચેક કરીને આપણું જે કામ હતું એ ઓકે કરીને અને આવી ગયા આપણે આપણી ગૌશાળાએ આવતા આપણે મકાઈ લઈ આવ્યા. જો મકાઈ બાઇક ઉપર કેટલી લઈ આવ્યા ખબર? પૂરેપૂરા 5 મણ અને કચ્છી મણ 200 કિલો મકાઈ આપણે અહીંયા લઈ આવ્યા. એ બાઇક ઉપર હો. આ 20 પૂરા છે. પાછળથી તમે ચેક કરો. બધા જોતા આવ્યા હો. આપણે લઈને આવ્યા ને આમ એકવારના તો રસ્તા પર ઊભા રહી જાય ગયો કે ઓછું ભરો ઓછું, પણ ઓછું ભરે તો અહીંયા આપણે પહોંચી રહીએ એમ નથી ગયો. આપણે એક જ વારમાં ભરી લીધું. આ યુનિકોર્ન 160 સીસીનું બાઇક તો એ હે અહીંયા પહોંચતા હે એ હું રોઈ પડ્યું ગયો કે બસ હવે રહેવા દો. એટલો વજન ભરીને પહોંચીએ. અને અહીંયા પાછળ બધાને એમ પાછળ ઢોઈ રાખ્યા છે. અને આજે કલ્યાણી ઘરે રાખી છે આપણે. આમ શું અહીંયાથી લઈ જવામાં આપણે છે એ ભૂલી ગયા હતા ને છોડવાનું અને પાછળ રહી ગઈ. પછી અહીંયા રહેવા દીધી છે. તો હાલો નીણ ફટાફટ કરી નાખી. બધી નાખી દેવી છે. 2 પૂરા આગળ પોપટને નીણે નાખવા અને બાકીના 18 પૂરા છે આની અંદર નાખી દેવા. એટલે શું બધા ખાય પીએ અને મોજ ભલે કરે. તો આપણે આ બધાને ટોટલ 18 પૂરા નાખી દીધા છે. ગમણ ભરી નાખી અને સામે 3-4 પૂરા નાખ્યા ડીશ ઉપર. હાલતી તું પોપટને નાખી દે ફટાફટ. એને એક પૂરો મોટો હોય તો 1 નાખ દે, નહીં તો નનકા 2 નાખી દે હો. લગભગ 10 દિવસ પછી લીલું જડ્યું પાછું. કેસર જો વરી પારહો આવ્યો છે જબ્બર. એક આચરમાં લગાડ્યું છે. ઓહો ત્યારે અહીંયા છે કેસર. બાકી બધા જો કેવા ખાવા માંડ્યા. પણ રાડ દઈને પડ્યા ને રાડ દઈને. આ તો મોજ આવી જવાનું બધાને. ઠંડી છે મકાઈ. અને 18 પૂરા છે ને આની અંદર નાખી લીધા ને ત્યાં આપણે હા ચડી આવ્યો. કેમ ભરી હતી ગાડી બાકી? હે પાણી ચાલુ છે ભરાવાનું? નહીં કરતો પૂરો? હા 3 અહીંયા છે એટલે 17 નાખી દીધા. એક કામ કર ને 2 લેતો જા. અહીંયા છે ને ક્યાં નાખી દે? નાખી દીધો અંદરની સાઈડ નાખી દે એટલે ખાઈ જાય. અને આ 2 જવા જ દઉં. કાં હવે 2 હાટ હું સાંજે કોઈને થશે નહીં અને 2 રહેશે તો 2માં કોઈ ધરાશે નહીં. સમજ્યા? નાખી દે એટલે કરે મજા. આજે 2 પૂરા વધ્યા હતા ને અહીંયા આ બાવરના થડમાં નાખી દીધા હે એટલે અહીંયા ખાવા મળી 2. અરે એક મેઘલ ને બીજી કઈ કુંજ છે કે? હા મેઘલ અને કુંજ બંને અહીંયા ખાવા મળે. હે ધીમે તોફાન નહીં હંચોડું. સરસ રીતે ખાવા મળ્યા ને બધા. ચાલો હવે બધાને ખાવા દે એની રીતે. અને આગળ પોપટને ને જે પૂનમ વાળો છે એ બંનેને ખાવા માટે. હું તો 3 ખાતા નહીં એટલે એ બંનેને 2 પૂરા નાખી દીધા ત્યાં. એને 20 કિલો અને 180 કિલો આ બધાને નાખી દીધું. હવે આટલામાં ધરાઈ જાય ને અત્યારે. હા ધરાઈ જાય તો બસ બીજું આપણે શું જોઈએ કે પાણી થોડી વારમાં ભરાય છે તો અહીંયાનું કામ બધું થઈ ગયું એકદમ ઓકે. પાણી ભરીને જાશું ઘરે જમવા. આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે. અને હવે છે આપણે સુમન વિશે વાત થોડી કરી લઈએ અને એને કયું બીજ મૂક્યું એ હું તમને જણાવી દઉં. સૌ પ્રથમ તો તમે સુમનને ચેક કરો. અત્યારે જો શાંતિથી બેઠી છે. અને આ સુમન એક એવી ઓળખી છે ગીર ઓળખી કે ગીર હિફર તમે જે કહો કે જે મને પર્સનલી આમ ઘણી બધી ગાયો પસંદ હોય ને એમાંથી એક છે. આમ યુનિક પીસ છે. ધોરીનો જો આડો આવી ગયો નહીં જો તમે જ ચેક કરો. આ શું આજે આંખે છે ને એટલે ધોરીનો થોડુંક હું મસ્તી કરે ગયો. કેમ છે જો
અહીંયાથી જવું પડશે, ધોરીનો નહીં જોવા દે આપણે. બધું જો કામકાજ બધું બ્રાઝિલ જેવું છે ને. ભાગ જોઉં તમે આ એ છે જો, પણ એ આના જેવું રૂપ નહીં હો. આ તો જો પણ મૂંડો ટોપ છે ને. પણ ઊભી કરો. હાલે સુમન, સુમન એ કહેતી હશે કે શું સવારના લારે પડ્યા છો તમે. હાલ તો ઊભી થાઓ. હવે ચેક કરો. ધોરી નો એ પણ આડો ને આડો, આડો ને આડો છે ને. પણ યુનિક ઓળખી એની માં છે. આ જે સુમન છે એની માં છે જે ABS રાજ છે ને એની સોનું આપણે અહીંયા જ છે. સોનું નહીં, હું તમને એક સોનું નહીં તમને હું એકવાર બતાવી દઉં. અરે સુમન છે એની માં અહીંયા જ છે. અહીંયા પણ અવાજ બધો થાય છે ને, અહીંયા જો રહ્યા. આ રહ્યા જ એની માં. અને આ રહ્યા છે ને એ સોનું. સોનું છે એ ABS રાજની છે. અને આ છે એ ABSમાં નીલકંઠ હતો ને, હજી છે જ એની છે. આ યુનિક છે ને, પણ હે કાંઈ ને ઘટે. અને આ પોતે ને આજે છે, આ જે સુમન છે એને પોતાના આજે આપણે જે GLDB સંસ્થામાં જૂનામાં જૂનો બુલ અને જે હજી સુધી છે ઓમ રનિંગ છે, ચાલુ છે, એ રહ્યું વનરાજ છે. એનું સેક્સ સોટેડ સિમેન્ટ મૂક્યું છે. જે કોઈને પણ એની માહિતી જોતી હોય તમે ઓનલાઈન મેળવી લેજો, ઘણી બધી મળી જશે તમને. GLDB સંસ્થામાં વનરાજ છે અને વનરાજનું સેક્સ સોટેડ સિમેન્ટ એને આજે મૂક્યું છે. હવે જોઈએ છે કેમ રિપીટ થાય છે કે ગાભ રાખી લે છે કે જે હશે એ આગળ જોશું. અને તમને આ માહિતીની ઘણી રાહ હશે તો તમને મેં માહિતી આપી દીધી અને સુમનને બતાવી દીધી. હું અહીંયા ઊભ્યા જ અમે અહીંયા શું ઊભા જ રહીએ એવું મન થાય ગયો. ટોપ ક્લાસ હો. હા છે એ ધાંધ્યા કરે છે આજે. ધોરી ના તને હું તોડી નાખીશ મારી મારીને. મસ્તી કરી છે તો હાલો સુમનને બતાવી દીધી, સુમન વિશે વાત કરી દીધી. અને સુમનની અંદર છે કયું બીજ મૂક્યું એ મેં તમને જણાવી દીધું છે. તમને બધી માહિતી મળી ગઈ હશે તો તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે સર્ચ કરવું હોય તો કરી લેજો. અને હવે આપણે જઈએ પાંજરા. આપણે છેલ્લે બપોરે આપણી ઘરે હતા અને ત્યાંથી બધી વાત કરી હતી કે સુમનને આપણે કયો ડોઝ મૂક્યો ને તો એ તો આપણે બધી ત્યાં જાણી લીધું હતું ને મેં તમને જણાવી દીધું હતું. અને ત્યાંથી ડાયરેક્ટ મળ્યા છે અત્યારે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ તમે ચેક કરી શકો છો અત્યારે આપણી આ કેસરને અત્યારે વરી છે એ આંચરની અંદર ફૂલ પારો આવી ગયો છે. કાલનો દિવસ પાછું બધું હોક થઈ ગયું હતું ને આજે જો એક આચરમાં છે થોડું પાર ઓછો આવે પણ આચર 4 કમ્પ્લીટ છે. આપણે ચેક કરી લીધા છે અને કેસર યાદ તો એકદમ ઓકે છે. કટ્ટી ખાઈ લીધી, ખાણ ખાઈ લીધું અને અત્યારે ઓગાળતી હતી પણ આપણે આયા એટલે બંધ થઈ ગઈ છે. તો જે હશે એ બધું કાલે જોશું, કારણ કે એ કેસર તો લગભગ સમજો નહીં 12 તારીખે એને 9 મહિનાનો ગાળો પૂર્ણ થયો અને આજે થઈ 25-13 દિવસ ઉપર લીધા છે. એટલે હવે કન્ફ્યુઝન થોડું વધતું જાય છે આપણું કે વાછડો કે વાછડી. એટલે જે હશે એ થોડા દિવસની અંદર જ આપણે ખબર પડી જશે. એટલે આગળ જોશું અને આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.